સદરો બનાવની વાત કરીએ તો સદરા ચોરીની બનાવમાં ફરિયાદી ગીતાબેન ભીંગરડિયા કે જેઓ સુરતથી ટીંબી ખાતે એક પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં બેસી અને આવવા માટે રવાના થયેલા હતા. તેઓ જ્યારે ઉમરાળા પહોંચ્યા ત્યારે એમનું એક પર્સ કે જેની અંદર રોકડ રૂપિયા તેમજ દાગીના મૂકેલા હતા, એ પર્સ છે એ ચોરી થઈ ગયાની તેમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ઉમરાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક ગુનો નોંધી અને સદરુ ચોરીનો ભેદ છે એ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આ સમગ્ર ચોરીનો જે ભેદ છે એ ઉકેલી કાઢ્યો હતો. તેમજ સદરુ ચોરીમાં જ્યોત્સનાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ભરૂચ તાલુકાના રહેવાસી છે, તેઓને પકડી પાડવામાં આવેલ છે. તેમજ જ્યોત્સનાબેન દ્વારા આ જે ચોરીનો મુદ્દામાલ છે એ રંગોળા ખાતે એક પેટ્રોલ પંપની નજીકમાં જે કાટાળી વાડ કહેવાય તેમાં સિફતપૂર્વક સંતાડેલો માલ છે એ સંપૂર્ણપણે 4,44,500 રૂપિયાનો મુદ્દામાલ છે એ પણ ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવેલ છે.